તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ નકશીમાં. તમે જોઈ રહ્યા છો કે આપણે ખેતરમાં છીએ, પાણી છીએ. કેમ કે આપણા ગોગાબાનું હવન છે. તો મિત્રો આપણે છીએ હવે ખેતરમાં આપણા હવન તો પોણે કોટવાનું ચાલુ છે. ટેન્કર પર પેલા સંદીપ છે બેઠા રહ્યા. તો આ મારા ગોગાબાનું મંદિર છે ને, એ ઈકણ હવન છે નવું બનવાનું હોય ને પપ્પા. આપણા હવનની કઈ તારીખ? તો આપણો હવન છે 21 તારીખના વાર મંદિર કા ચોકણ હ પેલા સંદીપ ભાઈ તો જુઓ, એ ત્યાં ટેન્કર પર ચડી ગયા. પપ્પા પાણી તમ છોટો મંડપ ચાણા બંધવાનો? મંડપ 20 તારીખે સવારે. 20 તારીખે સવારે. તો પપ્પા એક વાત કહું ના કહું? કહી દઉં. જો તમે કેટલી વખત નાયા? હજુ નાવાનું બાકી છે. એ ચાલો નાશ્યો કુંડીમ પડીને નાશે. અમે કેટલી વખત નાયા ખબર જ? અમે કહી દઉં, અમે 5 વખત નાયા. એક તો આ નળીથી પલળ્યા નહીં પપ્પા અમે, એટલે ના કહેવાય. આપણું ઢબુ બેન છે, આપણા બે ભૂલ્યા સંદીપ ને આ પેલા ભૂલ્યા ભાઈ પાણી લઈને જોયા ને હાજો નાચી. ચલો બુનિયા બતાવજે. બુનિયા નો આઈ બુનિયો દેખાય. ઘોડા જેવો તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે લક્ષીડીમ. તો આપણે બધું બતાવી દીધું. આજે આપણો હવન છે 21 તારીખે. તો જો મિત્રો હવનની તૈયારીઓ કરે છે, મને પાણીએ સટવાનું ચાલુ છે. એટલે ભૂલ્યાભાઈ ફૂટરી પાડો ના પાવડો લાવો, ત્યાં જેવા જીસીબી કરીને લાવો છો. તો આપણા મિત્રો જો બધા પેલામાં પપ્પા છે. તો ગાઈસ આપણામાં ઢબલો ઉઠી જશે. તમે જોઈ રહ્યા છો કે મિત્રો આપણે સી આવે તો ખેતરમાં મારા પપ્પા અને હનો આપણા ગોગાબાન હવન હનો, એટલે આ પાણી સોટે છે. મોટું ટેન્કર છે. તો પેલા સંદીપભાઈ જો ખાલી ખાટલો લઈને આવે છોડીઓ જ્યાં મોટીને આવે છે ખબર. ઘણા લોકો તો અમારા વિડીયોને શેર કરે છે. પહેલાં હું વિડીયો બનાવતી ને તમને હવે નહીં લાગતું હોય કે મેં ચૂની ન ખાઈ ને, એટલે તમને હા ને તે ખબર નહીં પડશે કે કઈ છોડી છે. તમે પહેલાં હું વિડીયો બનાવતી એ છોડી છો. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો વધુમાં વધુ.